નમસ્કાર દર્શક મિત્રો, મેં વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક આમતौर પર વડોદરા શહેર પોલીસ અને બુટલેગરોની મિત્રતા તો આમતौर પર જગ જાહેર છે, પરંતુ આવી જ એક મિત્રતામાં 1.5 લાખ રૂપિયાના વહીવટે વિલનની ભૂમિકા ભજવી છે. આજે આવો જ એક કિસ્સો વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનવા પામ્યો છે. દિવાળી અગાઉ 3 મહિના પહેલાં જ્યારે પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, બુટલેગરની ધરપકડ કરી હતી મુદ્દામાલ સાથે, તે સમયે જે તે પોલીસ સ્ટેશન વિસ્તાર એટલે કે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ તે આરોપીને અગમ્ય કારણોસર સિટી પોલીસ સ્ટેશન સ્ટેશનમાં તેને સોંપી દેવામાં આવ્યો હતો. તો આખી આ હકીકત શું છે અને શું છે 1.5 લાખનો વહીવટ, આવો આપણે એમના પરિવાર સાથે જાણીશું. જી, શું છે આખો 1.5 લાખ રૂપિયાનો વહીવટ? મારું નામ જયેશ પટેલ છે અને આ વહીવટ એવો છે કે લગભગ 3 મહિના પહેલાં મારા ભાઈ પર દારૂનો બનાવનો કેસ બન્યો હતો, જે કારેલીબાગમાં પકડાયો હતો, પીસીબીમાં પકડાયો હતો અને એ લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. મારા ભાઈને વોન્ટેડ બતાવી દીધો હતો, શૈલેષ ઉર્ફે લાલા પટેલને. પછી 3 મહિના પછી એને પકડ્યો હતો, ત્યાં ભરૂચથી એને પકડી લાવ્યા હતા અને પછી એને સીધો સિટી પોલીસ સ્ટેશનવાળા એને ઉચકી લાવ્યા. એને તપાસ આખી સિટી પોલીસ સ્ટેશનમાં હતી. જ્યારે પીસીબી પોલીસે કારેલીબાગ વિસ્તારમાંથી જ્યારે બુટલેગરની ધરપકડ કરી હતી, આપના ભાઈની ધરપકડ કરી હતી, તો આ કેસ સિટી પોલીસ સ્ટેશન પોલીસમાં કેમ ગયો? એ અમે પૂછ્યું હતું કે એ તો કે આમ કે જ્યાં ત્યાં કે બુટલેગરની તપાસ ત્યાં બોગસ તરીકે છૂટી જાય છે, એ રીતે કે સિટી પોલીસ સ્ટેશનમાં કેસ સોંપ્યો હતો ને ત્યાં બધું એ કરવામાં આવ્યું. આમતौर પર જોવા જઈએ તો જ્યારે હદની વાત આવે ત્યારે પોલીસ કેસ કરવામાં અચકાતી હોય છે ને એકબીજા પર ટોપલો દોડતી હોય છે, ને ત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા બુટલેગરને સિટી પોલીસ સ્ટેશનમાં સોંપવો, શું ક્યાંક ને ક્યાંક વહીવટમાં ઉથલપાથલ હતી? કંઈ સિટી પોલીસ સ્ટેશનમાંથી મારા ભાઈને રિમાન્ડ ના મારવા માટે, રિમાન્ડ ના લેવા માટે, એના માટે મારા પાસેથી 1.5 લાખની માંગણી કરી હતી. કોણે માંગણી કરી હતી? સિટી પોલીસ સ્ટેશનમાં કૌશિકભાઈ. શું કરે છે તે એમના પાસે તપાસ હતી. જ્યારે 1.5 લાખ રૂપિયાનો વહીવટ આપ્યો ત્યારબાદ પણ તમારા ભાઈની પાસામાં અટકાયત કરવામાં આવી રહી છે, પાસા પણ થઈ ચૂક્યા છે, શું કહેશો? મારે 1.5 લાખ રૂપિયા રોકડા આપીને પણ મને એવું કીધું હતું કે તારા ભાઈને કશું નહીં થાય, આમ છે એમ બધું કરતા હતા. અને પછી પણ હું જામીન ભરીને ત્યાં સેન્ટરથી છોડાવીને લાવ્યો, તો સેન્ટરમાંથી મને કીધું કે એમને 7 વાગે છોડી દેશે. પછી પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનવાળા આવીને એમને લઈ ગયા ત્યાંથી. તમારા ભાઈ સાથે બીજા અન્ય 2 આરોપી પણ હતા, એમને પણ મુદ્દામાલ સાથે છોડી દેવામાં આવ્યા. શું હતી સાઠગાંઠ આ 2 બુટલેગરો સાથે? સિટી પોલીસ સ્ટેશનમાં જે મેન મુદ્દામાલ સાથે પકડાયેલો, જે મેન માલ સાથે પકડાયો તો ટેમ્પો પણ છોડી દેવામાં આવ્યો છે. એનો પણ વ્યવહાર લીધો છે, 80,000 રૂપિયા એનો પણ વ્યવહાર લીધો છે આ લોકોએ, ને એને પણ છોડી દીધો અને એને કશું નહીં કર્યું. ડાયરેક્ટ બધું મારા ભાઈના નામ, ખાલી નામ, મોબાઈલ એમાં ખોલ્યું હતું, એમાં બધું મારા ભાઈ પર નાખી દીધું. શૈલેષ પટેલ આપના ભાઈ છે, એમની જોડે 1.5 લાખનો પાસા નહીં કરવા માટેનો વહીવટ અને 80,000નો વહીવટ એમની જે 2 અન્ય આરોપીઓને છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ તમારી પાસે ફરી 1.5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. એ શેની માંગ હતી? એ કે પાસા નહીં કરવાની ને આની, એના માટે મને 1.5 લાખની માંગ કરી હતી. અત્યારે પાછું એને પાસાના કાગળિયા રેડી થઈ ગયા છે, તો પણ હું પાછી મને 24 કલાકથી તો અંદર લોકઅપમાં જ હતો મારો ભાઈ. પછી કાલે કે પરમ દિવસે એને પાછો ત્યાં કોરોના પોઝિટિવ આવીને એને ત્યાં એમાં જમા કરાવી દીધો છે. સયાજી જે વહીવટ કરતા હતા, જે વચ્ચેટિયા હતા, જે અગ્રવાલ કોઈક છે, શું છે અગ્રવાલની ભૂમિકા? એ દિનેશ અગ્રવાલ છે એમનું નામ. એ લોકોએ મેં ડાયરેક્ટ વહીવટની વાત કરી હતી, જ્યારે કે પૈસા આપવાની વાત હું ડાયરેક્ટ જ કરવા ગયો હતો મારા ભાઈના માટે, કે જેને જે કરી કે એને મારે નહીં ને એને કંઈ ટોર્ચર ના કરે, આ રીતે બધી રીતે કે બહુ પૂછપરછ ના કરે ને કે એને કમરનો દુખાવો છે, એટલે મેં એમને પૈસાની વાત ડાયરેક્ટ કરવા ગયો હતો. જેમણે 1.5 લાખ રૂપિયા માંગ્યા હતા એ કૌશિક સિંહ કોણ છે, એમને તમે ઓળખો છો? અને આ અગ્રવાલ કોણ છે, એમની શું ભૂમિકા છે અને કેટલા વર્ષથી કારેલીબાગ કે સિટી પોલીસ સ્ટેશન સાથે અગ્રવાલ સંકળાયેલો છે? એ મારા ભાઈ શૈલેષનો
ફ્રેન્ડ છે દિનેશ અગ્રવાલ ને એ પોલીસ સ્ટેશનમાં એનું એ બને છે. એટલા માટે એ વ્યવહારની વાત કરવા માટે મેં ડાયરેક્ટ એમના પાસે વ્યવહારની વાત કરી કૌશિકભાઈ સાથે, જે કોન્સ્ટેબલ છે ત્યાંના, એમની તપાસ હતી એમની પાસે. એમના પાસે ડાયરેક્ટ વાત કરી તો કે ડાયરેક્ટ હું કોઈ વાતનું વ્યવહારની વાત નહીં થવાની, તમે ડાયરેક્ટ દિનેશભાઈ અગ્રવાલ છે એની સાથે વાત કરો, પછી મને એ બધી વાત એમની સાથેથી થશે, પછી મને જે બધી હકીકત છે મળશે. સિટી પોલીસ સ્ટેશનના જે કોન્સ્ટેબલ છે, જે રાઇટર છે કિરીટસિંહ, એમના દ્વારા પણ કંઈક શૈલેષને મારવામાં આવ્યો હોવાની ને 1.5 લાખ રૂપિયા માટે દબાણ કરવામાં આવતું હોવાની વાત હતી. શું છે એ હકીકત? એમાં એવું છે કે અમે જે પૈસાની આપવાની વાત કરી હતી કે તમને પૈસા મળી જશે, જે પૈસા આપવાના છે, તો એ લોકોએ એવું કીધું કે તમે 12 વાગ્યા સુધી મને રૂપિયા નહીં આલો તો કે કાગળિયા બધા રેડી કરીશ ને આમ તેમ લાંબા કેસમાં નાખવા માટે, અને કે નહીં મારીને એવું. ને પછી પણ રાતે મેં એમને પૈસા આપ્યા છે, લગભગ 5:30-6 વાગ્યાની આસપાસ ગૂગલ પે કર્યા છે, એટીએમથી કાઢીને આપ્યા છે, તો પણ સાંજે એને માર્યો હતો મારા ભાઈને. તમામ પ્રકારના પુરાવા આપની સાથે છે. આજે આપ ક્યાં આવ્યા છો ને શું માંગ છે આપની? એવી માંગ છે કે મારા ભાઈને રિલીઝ કરવાની, કે એને કોઈ જાતના તકલીફ ના થાય અને એને પાછા બી ના કરે ને કંઈ નહીં, ને મારું જે ખોટું થયું છે એની પર ન્યાય થવું જોઈએ. તો આપણે જોયું કે કઈ રીતે જ્યારે એક તરફ હદની વાત આવે ત્યારે દરેક પોલીસ સ્ટેશન એકબીજાની હદ માટે લડતા હોય છે, પરંતુ આ હદ કેવી હતી કે ત્યાં આગળ દરેક બંને પોલીસ સ્ટેશન એટલે કે કારેલીબાગ પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન બંનેની સાઠગાંઠ છે. સાથે આપણી સાથે એમના મધર પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. આંટી, શું હતું આખી હકીકત? તમારા છોકરા જોડે જે અન્યાય થયો છે શું કહેશો? મારા છોકરા જોડે એ જ અન્યાય થયો કે અમે પૈસા આપ્યા પછી પણ મારા છોકરાના એ લોકોએ રોકી રાખ્યો છે. પૈસા આપ્યા પછી પણ મારા છોકરા, અમે કીધું કે પૈસા નથી જોઈતા, મારા છોકરાને તમે છોડી દો, તો પણ એ લોકોએ હજુ આગળ કેસ વધાર્યો છે ને મારા છોકરાને મળવા પણ નથી દેતા અને કેટલો માર્યો છે એમને. અહીંથી ઉઠાવીને પણ તઈ જઈને જઈ માલ તપાસ કરવા દે તઈ પણ એને માર્યો અને પછી આખો દિવસ એને ઘેરી રાખ્યો છે એમને. આ એની પત્ની આવી છે, પેલા બાજુ આવી. શું નામ છે આપનું અને આપના? મીના શૈલેષ પટેલ. જે રીતે તમારા પતિ સાથે અન્યાય થયો છે, પૈસા આપ્યા છતાં પણ, વહીવટ થયા છતાં પણ ન્યાય નથી મળ્યો. ન્યાય નથી જ મળ્યો ને, પૈસાનો વ્યવહાર કર્યો છે, અમે બધું કર્યું છે, તો પોતાને એટલો માર્યો જોડ્યો, બધું કર્યું છે આ લોકો પોલીસવાળાએ. શું માંગ છે આપની? અમારે તો એવું કે અમારે જોવે ઘરે અમારા માણસ. નવા પોલીસ કમિશનર, સ્પષ્ટ છબી ધરાવતા પોલીસ કમિશનર છે, શું માંગ છે આપની? અમારી માંગ છે કે અમારો દીકરો અમને પાછો મળે યા તો પૈસા મળે, બેમાંથી અમારે પૈસા નથી જોતા. અમે દાગીના વેચીને પૈસા ભર્યા, અમે એમને એમ નથી મૂક્યા, અને અમે લોકોના વાસણ ઘસીને પૈસો ભેગો કરેલો તે બી ગયો છે. હે, એને 2 દીકરીઓ છે, માણસ મળે શું ને કરે શું? એને જે હાથમાં ધંધો આવ્યો એ કર્યો. તમે શીખવાડતા નથી, તમે આમ નથી કરતા, તો શું શીખવાડીએ અમે એને તો એની છોકરીઓનું જોવાનું છે એટલે તો બધું કરે. હું એક વિધવા બાઈ છું, એની ફોઈ છું, એને મારું પણ જોવાનું છે, મારી આગળ પાછળ કોઈ છે નહીં, તો પછી એ શું કરે? એનાથી જે બને એ જ કરે. શું એટલે એના ભલે એને છોડી દો, કાં તો અમારા રૂપિયા પાછા આપો, બેમાંથી એક થાય અમારે તો. તો દર્શક મિત્રો, આપણે જોયું કે કઈ રીતે પોલીસ અને બુટલેગરની મિત્રતામાં 1.5 લાખ રૂપિયા વિલન બન્યા. હવે આપના નવનિયુક્ત પોલીસ કમિશનર સ્પષ્ટ અને પારદર્શક છબી ધરાવતા એવા શમશેરસિંહ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. વડોદરાથી ઉસ્માન સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.